વાત લાર્જ કેપના ફ્રન્ટ પર કરીએ. વેલ્યુએશન્સ ઘણા અટ્રેક્ટિવ છે, ક્વોલિટી સ્ટોક્સ પણ આપણને સારા ભાવ પર ખાસ કરીને મળી રહ્યા છે અને એવું નથી માર્કેટમાં જ્યારે એક કરેક્શન જોઈ રહ્યા છીએ તો ત્યાં ક્યારેક ને ક્યારેક લાર્જ કેપ કાઉન્ટર્સ પણ પરફોર્મ નથી કરતા, પરંતુ ઓવરઓલ જ્યારે લોંગર ટર્મ માટે આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ તો લાર્જ કેપમાં હજુ કેટલી આગળ તેજી તમે જોઈ રહ્યા છો, ત્યાં કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે? સો લાર્જ કેપમાં આપણે ઘણી રોટેશનલ મૂવમેન્ટ રિયલી જોઈ છે. આપણે જોયું કે યુએસમાં જો એક્સેન્ચરે એક લોઅર ઇન્ડિકેશન્સ આપ્યા અર્નિંગ્સના, તો આઈટી સેક્ટર આખું તૂટી ગયું કે નીચે આવી ગયું. જેમ જેમ ક્રૂડના ભાવ વધતા જાય છે કે પછી આપણે અહીંયા ડોમેસ્ટિક ફ્યુઅલ પ્રાઇસીસ ઘટાડ્યા તો ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં ઘટાડો આવ્યો. એ જ રીતે ઓટોમોબાઈલ્સમાં એક્સપેક્ટેશન છે કે કદાચ ડિમાન્ડ આ વર્ષમાં કે એપ્રિલથી ચાલુ થતા વર્ષમાં કદાચ એટલી ડિમાન્ડ ના રહે અને એમાં કદાચ ડિસ્કાઉન્ટ્સ આવી શકે, તો એને કારણે આપણે સિલેક્ટિવલી કોઈ ઓટો સ્ટોક્સમાં એક પ્રોફિટ બુકિંગ જોયું. એટલે રોટેશનલ મૂવમેન્ટ થાય છે. આપણે એટ ધ સેમ ટાઈમ મેટલ્સ જોઈએ કે પછી બેન્કિંગ જોઈએ, એમાં હજી પણ ફેર અમાઉન્ટ ઓફ સ્ટ્રેન્થ છે. સિલેક્ટિવલી ફાર્માસ્યુટિકલ્સમાં પણ સ્ટ્રેન્થ છે. એટલે આઈ થિંક લાર્જ કેપ્સમાં ક્લિયરલી વાઇલ ઇટ કુડ બી રોટેશનલ, પણ લાર્જ કેપમાં અત્યારે પણ જે પણ ઇન્ક્રીમેન્ટલ નિવેશ જે એફઆઈઆઈઝનો થઈ રહ્યો છે એ લાર્જ કેપ્સમાં વધારે થઈ રહ્યો છે. અને અમારું માનવું એમ છે કે જ્યારે સ્મોલ કેપમાં આટલું સારું રિટર્ન મળ્યું છે તો એમાં પણ એક થોડું પ્રોફિટ બુકિંગ આવી અને એ ફંડ્સ લાર્જ કેપ તરફ જઈ શકે છે, એવી પણ શક્યતા બની શકે છે. એટલે બ્રોડલી લાર્જ કેપમાં એમ સમજી શકાય કે ઇન્ટરેસ્ટ હજી ઘણા સેક્ટર્સ છે જે અંડર પરફોર્મ પણ કરી રહ્યા છે. કન્ઝમ્પશનના છે કે એફએમસીજી છે, એમાં અંડર પરફોર્મન્સ થોડું થઈ રહ્યું છે એબ્સન્સ ઓફ રૂરલ ડિમાન્ડને કારણે. પણ ગ્રેજ્યુઅલી ચૂંટણીનું વર્ષ હોય, સ્પેન્ડિંગ થાય ગવર્મેન્ટનું, એને કારણે જો રૂરલ સ્પેન્ડિંગ વધી શકે, ચોમાસું પણ સારું થવાની આશા છે, શક્યતા છે, તો એને કારણે એફએમસીજી સ્ટોક્સ પણ ગ્રેજ્યુઅલી એક ડિફેન્સિવ જે સ્ટોક ગણાય છે એમાં પણ મૂવમેન્ટ થઈ શકે છે. એટલે બ્રોડલી આઈ થિંક લાર્જ કેપ્સમાં ઇન્ટરેસ્ટ રહેશે, સિલેક્ટિવ સેક્ટર્સમાં ઇન્ટરેસ્ટ રહેશે અને ઓપોર્ચ્યુનિટી પણ રહેશે. ઓકે.